નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને ખાસ ચર્ચા સાથે હું છું દક્ષા. દર્શક મિત્રો, આજ રોજથી આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિ માત્ર પરંપરા નથી, પણ આપણી અખૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. વર્ષમાં આવતી 4 નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિનું સ્થાન ખૂબ જ ઊંચું હોય છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે છે આત્મશુદ્ધિનો માર્ગ, આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો અવસર અને આધ્યાત્મિક ઉર્જાના સંચયનો સમય. આ 9 દિવસો એટલે સાધનાથી સિદ્ધિ તરફ જવાની યાત્રા. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયત્રી અનુષ્ઠાન હોય, બગલામુખી સાધના હોય કે મંત્ર તંત્રના ગૂઢ પ્રયોગો, આ તમામ માટે ચૈત્રી નવરાત્રિથી શ્રેષ્ઠ બીજો કોઈ સમય નથી. નવદુર્ગાની ઉપાસના અને સહસ્ત્ર અર્ચન દ્વારા આપણે આપણી ભીતર રહેલી શક્તિને જાગૃત કરી શકીએ છીએ. ત્યારે ચૈત્રી નવરાત્રિના મહત્વને સમજવા માટે આજરોજ કરીએ ચર્ચા. આપણી સાથે જ્યોતિષ શાસ્ત્રી જોડાયા છે જયપ્રકાશ માઢક. જયપ્રકાશજી, સર્વપ્રથમ તો આપનું સ્વાગત છે બી ઇન્ડિયામાં. જેવી રીતે ચર્ચાની શરૂઆત કરી છે મેં જયપ્રકાશજી, સર્વપ્રથમ આપને પૂછવા માંગીશ કે આજે ચૈત્રી નવરાત્રિ સાથે જ નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે અને ગુડી પડવાનો અવસર પણ છે. શું મહત્વ રહેલું છે આ દિવસોનું? જી દક્ષાબેન, આજે છે ને બ્રહ્માજીએ સૃષ્ટિની કે બ્રહ્માંડની રચના કરી હતી જી. અને આજે આપણે 1,96,853,127 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. યુગ પ્રમાણે જોતા સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ એ 4 યુગોનો એક મહાયુગ થાય છે. આવા 27 મહાયુગો વ્યતીત થઈ ચુક્યા છે અને આજે 28મો અત્યારે મહાયુગ ચાલી રહ્યો છે. વિક્રમ સંવત કાર્તિક સુદ પડવાથી પ્રતિપદાથી શરૂ થાય, કારતક મહિનાથી શરૂ થાય, જ્યારે શક સંવત છે એ ચૈત્ર સુદ પ્રતિપદાથી એટલે કે ચૈત્ર સુદ પડવાથી શરૂ થાય છે. આજથી ચૈત્રી શાલિવાહન શક વર્ષ 1948 શરૂ થયું છે. 1948 શક સંવત. ગુડીનો અર્થ થાય છે વિજયનું પ્રતીક કે વિજય ધ્વજ. એને બ્રહ્મધ્વજ પણ કહેવામાં આવે છે. આજે મહારાષ્ટ્રમાં એમ કહેવાય છે કે શિવાજીએ ડાકુઓને, લૂંટારુઓને મહાત કરીને પ્રજાને ડાકુઓથી મુક્ત કરી હતી અને પોતાની વિજય પતાકા કે વિજય ધ્વજ લહેરાવ્યો હતો. દક્ષિણ ભારતમાં આ દિવસને ઉગાદી તરીકે ઓળખવામાં આવે છે. એ આમ તો યુગાદીનું અપભ્રંશ છે અને આંધ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતના જે લોકો છે આ દિવસે ફૂલો, આંબાના પાન અને ફળો વડે પરંપરાગત પૂજા કરે છે. આ દિવસે ઘર આંગણે રંગોળીઓ, આપણે જેમ દિવાળીના દિવસે રંગોળીઓ પૂરીએ છીએ એમ રંગોળી પૂરે છે સાઉથ ઇન્ડિયામાં, અને દરવાજા ઉપર તોરણ બાંધવાનું ખાસ મહત્વ છે. આપે કહ્યું કે ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહ્યા છે આજથી. વાત સાચી છે. ચૈત્રી નવરાત્ર 19 માર્ચ થી 27 માર્ચ સુધી ચાલશે. લોકો આજે કળશ સ્થાપના કરશે. આપે કહ્યું એમ પોઝિટિવ ઉર્જા મેળવવા માટે, માં જગદંબાના આશીર્વાદ મેળવવા માટે, શક્તિ પ્રાપ્ત કરવા માટે, સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ દિવસો શરૂ થઈ રહ્યા છે. તો એ કલશ સ્થાપના, જવ આવશે અને અખંડ દીવો કરશે. આ શક્તિ ઉપાસકોનું મહાપર્વ છે. માતાજી પાલખી ઉપર આવી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ બતાવે છે કે કુદરતી આફતો અને વિશ્વમાં શાંતિ સૂચવે છે. 20મી માર્ચે આગળના તહેવારોની આ વાત કરીએ. ઘણા બધા તહેવારો બેન ભેગા થઈ ગયા છે. 20મી માર્ચે ચેટીચાંદ, એ સિંધીઓનો તહેવાર છે. 21મી એ મત્સ્ય જયંતિ, ભગવાનનો જે મત્સ્ય અવતાર થયો એની જયંતિ. ગૌરી તૃતીયા, ગણાગોર, જમશેદી નવરોજ પારસીઓનો 21 માર્ચે. 22એ વિનાયક ચોથ, 23એ શ્રી પંચમી લક્ષ્મીજીનો તહેવાર, 24મી એ સૂર્ય ષષ્ઠી, 25મી એ આયંબી લોળી, 26મી એ દુર્ગાષ્ટમી. 26મી એ શું છે કે 11:50 થી નોમ તિથિ બેસી જાય છે, એટલે રામનવમી પણ તે દિવસે જ ઉજવવામાં આવશે. 26 તારીખે તે દિવસે દુર્ગાષ્ટમી છે, માં ભવાનીનો પ્રાગટ્ય દિવસ પણ છે. અને 27 તારીખે ચૈત્રી નવરાત્રીનું સમાપન થશે. એ દિવસે
આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એના મૂળ પુરુષ ભગવાન સ્વામિનારાયણ એમની પણ જન્મ જયંતિ છે. બેન, તો આ તહેવારોનું બાહુલ્યથી ભરેલું આ 9 દિવસો આવી રહ્યા છે. એમાં 23 થી 27 બહુ શુભ દિવસો છે. એની અંદર રવિ યોગ, રાજયોગ, કુમાર યોગ આવા સારા દિવસો પણ આવશે. તો શુભ કાર્યો માટે આ 9 દિવસો ખૂબ સારા બની રહેવાના છે. જી દક્ષાબેન. બિલકુલ. જયપ્રકાશજી, ચર્ચાને આગળ વધારે તો આપણે પૂછવા માંગીશ કે નવા વર્ષની કુંડલી શું કહી રહી છે અને આ કુંડલીની કેવા પ્રકારની અસર વિશ્વ પર સાથે જ ભારત અને ખાસ કરીને ગુજરાત પર જોવા મળશે? જી જી. આપણું જે હિન્દુ પંચાંગ છે એની રચના પણ આ દિવસે આર્યભટ્ટજીએ કરેલી છે. જી. એ આપને કહી દઉં. અને ઘણા બધા ગ્રહો પરિવર્તન પામી રહ્યા છે. આજની જે ચૈત્રી શાકે 1948 ની પ્રવેશ કુંડળી જે છે એની અંદર મીન લગ્ન છે. કેમ કે સવારે જયારે આ વર્ષ બેઠું 9 વર્ષ એની કુંડળી આપણે કાઢીએ તો એની અંદર મીન લગ્ન છે અને લગ્નની અંદર 5 ગ્રહો છે: સૂર્ય, શનિ, ચંદ્ર, શુક્ર અને નેપચ્યુન એટલે કે વરુણ. પછી ગુરુ કેન્દ્રમાં છે મિથુન રાશિમાં, અને 12મા સ્થાનમાં મંગળ રાહુનો અંગારક યોગ સાથે બુધ અને કાળ સર્પ યોગ આ કુંડળીની અંદર બની રહ્યો છે. મીન લગ્ન વિશે પંચાંગમાં એવું લખ્યું છે કે દક્ષિણે વિગ્રહશ્ચૈવ મધ્ય દેશે મહાસુખમ મીન લગ્ને દક્ષિણસ્યામ સુખી લોકો અન્ન સંગ્રહ મધ્ય દેશે ધાન્ય નાશ છત્રભંગ કચિત ભવેત એવમ દ્વાદશધા લગ્નમ જ્ઞેયમ વત્સર જન્મની. એટલે કે મીન લગ્નમાં પ્રવેશ હોવાથી દક્ષિણના પ્રદેશોમાં ખૂબ સુખ ઉત્પન્ન થાય, અનાજનો સંગ્રહ કરવો લાભદાયી બને, મધ્યના કેટલાક પ્રદેશોમાં ધાન્યનો નાશ થાય અને કેટલીક જગ્યાએ છત્રભંગ યોગ પણ બને. એમાંય સૂર્ય શનિ સાથે છે એટલે છત્રભંગ યોગની પૂરી શક્યતા મને દેખાય છે. કુંડલીનો અધિપતિ ગુરુ ચોથા સુખ સ્થાનમાં છે અને અંગારક યોગ તો છે જ બેન. હવે તો આ પ્રકારની આ કુંડળી છે જેમાં મુખ્યત્વે સૂર્ય શનિની યુતિ અને કાળ સર્પ યોગ અને મીન લગ્ન આ 3 વસ્તુ આપણે ખાસ કહી શકીએ છીએ. જી દક્ષાબેન. બિલકુલ. જયપ્રકાશજી, આજે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે કઈ રાશિના જાતકો માટે કેવા પ્રકારનો યોગ જોવા મળશે? જી, આ રાશિની વાત કરીએ આપણે તો આ જે કુંડળી અને ગ્રહ યોગો આપણે જોઈએ તો ધનુ રાશિ માટે આ સારો સમય છે અને વૃષભ રાશિ માટે સારો સમય છે. મેષ રાશિને પણ ઘણો બધો સુધારો જોવા મળશે નવા વર્ષની અંદર. ગુરુ વક્રીમાંથી માર્ગી થઈ ગયેલ છે એટલે એને માટે પણ સારો સમય છે. મિથુન રાશિ માટે પણ આ સારો સમય છે. પરંતુ મેં કહ્યું એમ સૂર્ય શનિની યુતિ જે લોકોને અષ્ટમ સ્થાનમાં થતી હશે કે 12મા સ્થાનમાં થતી હશે એમને થોડું યશ પ્રતિષ્ઠાને હાનિ, પિતાજીને હાનિ આવું કંઈક થઈ શકે છે. તો એમાં ખાસ કરીને સિંહ રાશિ માટે આ મને બહુ યોગ્ય સમય લાગતો નથી. જી ચોક્કસ. જયપ્રકાશજી, હવામાન બાબતે આપનું શું કહેવું છે? વરસાદ હવામાન અંગે શું કહી શકાય? જી જી. આ સૂર્ય શનિની યુતિ જે મીન રાશિમાં થઈ રહી છે તો એને કારણે રાજપુરુષોને તો કષ્ટ છે જ. કેટલાકની રાજગાદીઓ પણ જશે નવા વર્ષમાં. અને 25 માર્ચ ખાસ કરીને 25 માર્ચ આસપાસ કે 25 માર્ચ પછી. અને હવામાનની વાત કરીએ તો લગ્નેશ વાયુ તત્વની રાશિમાં હોવાથી પવન ફૂંકાવાની અને ક્યાંક વાવાઝોડાની અસર થવાની સંભાવના રહે છે. વંટોળ અને પવનનું જોર રહે અને એને કારણે પાક પાણીને નુકસાન થઈ શકે છે. અને કેટલીક જગ્યાએ આપને વરસાદ સાથે બરફ વર્ષા કમોસમી માવઠું પણ આ વર્ષની શરૂઆતમાં જ ચૈત્રી 9 વર્ષની શરૂઆતમાં જ જોવા મળશે, જેની અંદર કરા પણ પડી શકે છે. જી બેન.
ચોક્કસ જયપ્રકાશજી, અમારા દર્શકોને સવિસ્તાર જણાવશો કે હાલમાં મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તે બાબતે શું કહી શકાય, શું લાગી રહ્યું છે તેને લઈને આપને? જી જી આ યુદ્ધ હાલ ઘણા સમયથી શરૂ છે. આપને યાદ હોય તો 23 ફેબ્રુઆરીએ વાયુ તત્વની કુંભ રાશિની અંદર 5 ગ્રહો ભેગા થયા હતા. ત્યાર પછી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ શરૂ થઈ ગયું 26 ફેબ્રુઆરીએ. ત્યાર પછી 28 ફેબ્રુઆરીએ ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કર્યો, એટલે એ યુદ્ધ પણ શરૂ થઈ ગયું, જેની અંદર ત્યાંના જે સર્વોચ્ચ વડા છે અલ ખામેની નું મૃત્યુ થયું અણધાર્યું. તો આવું બધું બન્યું. હવે જે 5 ગ્રહો ભેગા થઈ રહ્યા છે એ મીન રાશિમાં ભેગા થઈ રહ્યા છે. મીન એ જળ તત્વની રાશિ છે, પેલી કુંભ એ વાયુ તત્વની રાશિ હતી. તો મીન રાશિમાં 5 ગ્રહો ભેગા થવાને લીધે યુદ્ધની દિશા અને સ્થાનમાં કઈક ફેરફાર થઈ શકે છે. હું એમ માનું છું કે મીન જળ તત્વની રાશિ હોવાથી સાગર તટે અથવા સાગરની અંદર આ યુદ્ધનો વધારો જોવા મળશે. એમાં ખાસ કરીને જે હોર્મુઝ સ્ટ્રેટ છે ત્યાં અમેરિકા અને ઇઝરાયલ ધ્યાન કેન્દ્રિત કરે એવી શક્યતા મને જણાઈ રહી છે. અને આ સૂર્ય શનિની યુતિને કારણે મને એમ લાગે છે કે કેટલાક રાજપુરુષો આ યુદ્ધને કારણે હજુ પણ વધારે મુશ્કેલીમાં મુકાશે. જી બેન. બિલકુલ. જયપ્રકાશજી, પરિસ્થિતિને જોતા આગામી સમયમાં ભારતમાં કોઈ યુદ્ધ થવાની શક્યતા ખરી? જી, હાલનું જે યુદ્ધ છે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનું એ આપણે જો અખંડ ભારત ગણીએ તો આપણા ભાગની અંદર જ થઈ રહ્યું છે. પાકિસ્તાન પહેલા આપણામાં જ હતું, પરંતુ એ જુદું પડી ગયું છે, તો હાલ આપણને એની કોઈ અસર છે નહીં. આગળ ઉપર ગ્રહોની વાત કરીએ તો હું એમ માનું છું 2 એપ્રિલ સુધી જે અંગારક યોગો છે એ ચાલુ રહેશે. અને એને કારણે હું એમ માનું છું કે હજુ આ જે મધ્ય પૂર્વમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એ હજુ વધારે ખેંચાશે. અને 2 એપ્રિલે મંગળ છે એ મંગળ પોતાની રાશિ બદલશે અને શનિની સાથે આવશે. અને 2 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી શનિ, મંગળ અને સૂર્ય મીન રાશિમાં સાથે રહેશે. આની અસર હું એમ માનું છું કે 21 માર્ચથી એટલે કે નૂતન વર્ષથી જ શરૂ થઈ જાય, પણ 2 એપ્રિલથી વિશેષ શરૂ થઈ શકે. તો હું એમ માનું છું કે 14 એપ્રિલ સુધીમાં ભારતની સરહદે પણ આપણે ધ્યાન રાખવું પડે. કંઈક એવું બની શકે છે કે જેથી આપણે સરહદ ઉપર સાવધાન રહેવું પડે. આ હું શનિ મંગળને કારણે કહી રહ્યો છું કે જે મીન રાશિમાં 2 એપ્રિલ પછી એકઠા થવાના છે, અને સાથે 14 એપ્રિલ સુધી સૂર્ય પણ હશે, અને 20 એપ્રિલે શનિ મંગળની યુતિ થવાની છે. તો હું એમ માનું છું કે એપ્રિલ મહિનાની અંદર આપ જે કહો છો એવું કંઈક સરહદે બની શકે છે. જી જી, ચોક્કસથી. તો જે રાજપુરુષો છે તેઓની માટે આગામી વર્ષ કેવું પ્રકારનું સાબિત થશે? હા, એ નૂતન વર્ષની જે આ કુંડળી છે ચૈત્રી વર્ષની, એની અંદર જ સૂર્ય શનિ ભેગા છે, અકાળ સર્પયોગ પણ છે અને અંગારક યોગ પણ છે. આ બધું શાંતિ સૂચવતું નથી. હું એમ માનું છું કે આ રાજપુરુષો, દુનિયાના જે મોટા રાજપુરુષો હોય, આપણા રાજ્યો છે ભારતના કેટલાક, એમાં પણ રિજીમ ચેન્જ થઈ શકે. રાજ્યોની અંદર કેટલાક મુખ્યમંત્રીઓ બદલાઈ શકે અણધારી રીતે, એવું બની શકે છે. અને દુનિયાની અંદર પણ કેટલાક રાજનેતાઓને બેન જવું પડશે. તેમને એમની સંસદમાં ખૂબ જ ડિબેટનો સામનો કરવો પડશે, ખૂબ જ વિરોધનો સામનો કરવો પડશે. અને આ યુદ્ધની અંદર તમે જોઈ રહ્યા છો કે ઈરાનમાં તો રાજપુરુષોને માથે માઠી બેઠી છે, એક પછી એક રાજપુરુષોની હત્યા થઈ રહી છે. તો ત્યાં પણ આગળ આ સિલસિલો આગળ વધી શકે છે. ઉપરાંત પણ કેટલાક રાજપુરુષોને મૃત્યુ તુલ્ય કષ્ટ પણ થઈ શકે છે. જી બેન. ચોક્કસથી જયપ્રકાશજી, ચર્ચાને આગળ વધારતા આપને પૂછવા માંગીશ કે તેજી અને મંદી વિશે આપને શું લાગી રહ્યું છે આગામી સમયમાં વિશ્વ સાથે જ ભારત દેશમાં તેજી મંદી કેવી રહેશે, સાથે જ સોના ચાંદીના ભાવની પણ આપણે વાત કરી લઈએ કે તેના પર કેવા પ્રકારની અસર વર્તાશે?
બરાબર છે. હું એમ માનું છું કે વિશ્વના હાલના જે વૈશ્વિક બનાવો છે એને કારણે આગળ ઉપર ક્રૂડ ઓઇલના ભાવ વધે તો એને કારણે મોંઘવારી વધી શકે છે, ઉપરાંત મંદી આવી શકે છે. જી. અમેરિકા પણ યુદ્ધમાં બરાબરનું સપડાઈ ગયું છે, તો ત્યાં પણ એમને મંદીનો સામનો કરવો પડશે, કારણ કે એમને રોજનું કરોડો રૂપિયાનો ખર્ચ આવે છે. મિડલ ઈસ્ટ છે એનો વેપાર ધંધો પણ બંધ થઈ ગયો છે, તો શેર બજાર છે એ પણ બહુ જોર કરી શકતું નથી. સોના બાબતમાં આ વખતે એવું થયું છે કે હર વખતે આપણે જોઈએ કે લડાઈ વધે તો શેર બજાર ઘટે અને સોનું વધે, પણ આ વખતે ખાસ સોનું વધ્યું નથી. તો એનું કારણ શું હોઈ શકે એ સમજવું બહુ અઘરું છે. એવું હોઈ શકે કે ચીને અને રશિયાએ હવે સોનાની ખરીદી બંધ કરી છે, ઉપરાંત દુબઈના શેખો છે એ સસ્તા ભાવે સોનું કાઢી રહ્યા છે. તો આને કારણે સોનું બહુ વધી શક્યું નથી, પણ જેને આપણે બ્લેક ગોલ્ડ કહીએ છીએ જી. એ ક્રૂડ ઓઇલ, તો એના ભાવ ઘણા વધી ગયા છે અને હજુ આગળ ઉપર પણ વધે એવી શક્યતા છે. અને સૂર્ય શનિની 25 માર્ચની જે યુતિ છે અને આ જે નવા વર્ષની કુંડળીમાં સૂર્ય શનિની યુતિ, એને કારણે ઉદ્યોગ ધંધાઓ ખૂબ મુશ્કેલીમાં આવે એવી સંભાવના મને દેખાઈ રહી છે. જી. ચોક્કસથી. આજથી જે નવરાત્રીનો ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જયપ્રકાશજી, આ 9 દિવસનો વિશેષ મહત્વ શું છે, પૂજાનું શું મહત્વ છે અને કયા માતાજીને કયો જે પ્રસાદ છે ધરાવવો જોઈએ? જી. આ જે નવરાત્રી છે એ મૂળ તો દુર્ગા માતાના જ બધા જે માતાઓના સ્વરૂપો છે, મૂળ તો દુર્ગા માતાના સ્વરૂપો છે, આદ્ય શક્તિ છે, જેને જી. આપણે માં પાર્વતી કહીએ છીએ. કોઈને પોતાના કુળદેવી ન જડતા હોય, કોને નૈવેદ્ય કરવા એ ખબર ન પડતી હોય અને એ બાબતમાં મૂંઝાતા હોય, તો માં પાર્વતીને તેઓ પૂજા કરી શકે છે અને નૈવેદ્યના દિવસે નૈવેદ્ય એમને પણ કરી શકે છે. માતાજી તો ભાવ અનુસાર તમારો જેવો ભાવ હોય એવું આપણે એમને નૈવેદ્ય ધરી શકીએ છીએ. એમાં સાકરથી માંડી અને ફળ પણ આપણે ધરી શકીએ છીએ. એમને સરસ મજાની ચૂંદડી પણ ઓઢાડી શકીએ છીએ. મૂળ આદ્ય શક્તિ છે, માં પ્રકૃતિ, જેને અવિદ્યા કહેવામાં આવે છે, માયા કહો તો પણ ચાલે, પ્રકૃતિ કહો તો પણ ચાલે, કેટલાક એને શક્તિ કહે છે, આદ્ય શક્તિ કહે છે. તો આ બધા માતાજીના નામ છે, આ એની ઉપાસના છે. જો આપણે માયાથી મુક્ત થવું હોય, સંસારથી મુક્ત થઈ અને મોક્ષ પ્રાપ્ત કરવો હોય, તો ભગવતીની શરણે ગયા વિના છૂટકો નથી, કારણ કે એ માયા વડે જ આપણે બંધાયેલા છીએ. અજ્ઞાનનો જે પડદો છે એને કારણે આપણે સ્વરૂપને આપણે ઓળખી શકતા નથી. તો માયાના આપણે શરણે જઈએ, ભગવતીના શરણે જઈએ, તો આપણે મુક્તિરૂપી ફળ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ 9 દિવસોની અંદર આપણે જો દુર્ગાની ઉપાસના કરીએ, કુળદેવીની ઉપાસના કરીએ, માતાજીના જે વિવિધ સ્વરૂપો છે એમની ઉપાસના કરીએ, અને કોઈ નાની છોકરીઓની એમનામાં માં દુર્ગા છે એમ માનીને ઉપાસના કરીએ, પૂજા કરીએ, તો અવશ્ય આપણી અંદર શક્તિનો સંચાર થાય છે અને આપણને નિરોગીપણું અને સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. કેટલાક આપણે શરૂઆતમાં કહ્યું એમ તાંત્રિકો છે એ આ નવરાત્રીમાં તંત્ર ઉપાસના પણ કરતા હોય છે. જી. ચોક્કસ. જયપ્રકાશજી, ઘણા બધા લોકો માતાજીની આ 9 દિવસ દરમિયાન ઉપાસના કરતા હોય છે, વિવિધ પ્રકારના નૈવેદ્ય માતાજી સમક્ષ ધરાવતા હોય છે, ત્યારે આ પૂજા પાઠ કરવાથી ભક્તો પર માતાજીની કેવા પ્રકારની કૃપા રહેતી હોય છે? જી, માતાજી છે ને ખૂબ દયાળુ છે, કારણ કે સ્ત્રી હૃદય છે. કેટલીક વખત તો એવા દાખલા છે કે કેટલાક લોકો શિવજીનું કંઈક કામ હોય પ્રાચીન કાળમાં, તો માતાજીને પૂજતા, એમની ઉપાસના કરતા, એટલે માતાજી શિવજીને ભલામણ કરી દેતા કે ભાઈ આનું બિચારાનું આ કામ કરી દો, ને માતાજીને દયા વધુ આવે છે. તો આપણે શિવજીને પ્રસન્ન કરવા હોય તો પણ માતાજીની પૂજા કરવી જોઈએ. તો આ ભગવાન છે આપણી પર પ્રસન્ન થાય છે. માતાજી ખૂબ દયાળુ છે અને ભક્તો એમની પ્રાર્થના કરે તો એ જલ્દી સ્વીકાર કરે છે. મને પોતાને પણ એના અનુભવો છે કે માતાજી છે એ બહુ જલ્દીથી આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરે છે, કારણ કે એમનું હૃદય છે બહુ કરુણાથી સભર છે.
તો એટલા માટે આપણે જરૂર માતાજીની ભક્તિ આ દિવસોમાં કરીને એમને પ્રસન્ન કરવા જોઈએ. તેઓ ખૂબ ઉદાર છે અને ખૂબ જ ઓછી ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે. જી બેન. ચોક્કસથી. જયપ્રકાશજી, આપણે ચર્ચાને આગળ વધારીએ તો આપણે જેવી રીતે જાણીએ છીએ કે વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવતી હોય છે અને ચારેય નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રીનું સ્થાન જે છે ખૂબ જ ઊંચું માનવામાં આવતું હોય છે. તે બાબતે આપનું શું મત? જી જી. આ વખતે આ ચૈત્રી નવરાત્રી દરમિયાન સૂર્ય છે એ પોતાની ઉચ્ચ રાશિમાં ચૈત્ર મહિનામાં આવતો હોય છે. એને કારણે એનું મહત્વ વધી જાય છે. હાલ સૂર્ય મીન રાશિમાં છે, પણ થોડા સમય પછી એ ઉચ્ચ રાશિ મેષની અંદર આવી જશે. અને આ જે ચૈત્રી નવરાત્રી છે, ચૈત્ર મહિનો છે, એ ચૈત્ર મહિનાની અંદર મેં કહ્યું એમ ઘણા બધા તહેવારો આવે છે. એમાં રામચંદ્રજીનો જન્મ દિવસ આવે છે, ઝૂલેલાલનો જન્મ પ્રાગટ્ય ઉત્સવ આવે છે, ભગવાનનો જે મત્સ્ય અવતાર હતો એમની પણ જયંતિ આવે છે, વિનાયકની ચોથ આવે છે, સૂર્ય ભગવાનની સૂર્ય ષષ્ઠી આવે છે, શ્રી પંચમી આવે છે. તો ઘણા બધા સુયોગો થતા હોવાથી આને કારણે હું એમ માનું છું કે આ ચૈત્રી નવરાત્રી છે એ પૂજા પાઠ માટે, ઉપાસના માટે ઘણી જ મહત્વની બની રહે છે. આ દિવસો ઘણા જ શુભ છે અને એની અંદર વ્યક્તિની અંદર સ્વાભાવિક રીતે જ ભક્તિનો ઉદય થતો હોય છે. જી ચોક્કસ. જયપ્રકાશજી, ઘણા બધા લોકો નવરાત્રીની પૂજાને લઈને મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે કે ઘટ સ્થાપન કઈ રીતે કરવું, માતાજીની ઉપાસનામાં ક્યાંક ચૂક તો નથી, ઉપવાસ કેવી રીતે કરવા, તે બાબતે જરાક માહિતી આપશો. જી જી. ઉપવાસ કેટલાક લોકો કરે છે, જે સહન કરી શકે, ઉપવાસ કરી શકે. અને જે લોકો ઉપવાસ નથી કરી શકતા એ એકટાણા પણ કરી શકે. માતાજી તો ભાવનાના ભૂખ્યા છે. જી. વાસ્તવમાં ઉપવાસ શું છે કે હું કર્મેન્દ્રિયથી ઉપવાસ કરું અને ખાવાનું રોકી દઉં બળપૂર્વક, પણ મારા મનમાં જુદી જુદી વસ્તુઓનો સ્વાદ લેવા માટેની લાલાયિકતા જાય નહીં અને આખો દિવસ મને જમવાના વિચારો આવે, મીઠાઈના વિચારો આવે, તો એ ઉપવાસ નથી. માત્ર કર્મેન્દ્રિયને રોકવાથી કોઈ તપ થઈ જતું નથી કે ઉપવાસ થઈ જતા નથી, પરંતુ મનથી જ આ જીહવા ઇન્દ્રિયની જે આપણી લાલાયિકતા છે, લાલસાઓ છે, એ આપણે છોડી દઈએ તો એક વખત ભોજન કરીને પણ કદાચ આપણે ચલાવીએ, ઉપાસના કરીએ, તો એ ઉપવાસ સમાન જ છે. એ બાબતમાં આપને હું દુર્વાસા મુનિનું એક ઉદાહરણ આપીશ કે દુર્વાસા એમના શિષ્યો સાથે એક રાજાને ત્યાં ગયા અને ઘણું બધું ભોજન કર્યું અને પછી ચાલતા થયા ત્યારે રસ્તામાં એક નદી આવી. ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે દુર્વાસા મુનિ જો સદા ઉપવાસી હોય તો નદી રસ્તો આપે, અને એમના સત્યના પ્રભાવથી નદીએ રસ્તો આપ્યો. તો બધાએ વિચાર કર્યો શિષ્યોએ કે આ ગુરુજીએ તો ભરપેટ લાડુ ખાધા છે, આરોગ્યા છે, આપણે પણ બધાએ ખાધા છે, તો એમણે કઈ રીતે કહ્યું કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો નદી રસ્તો આપે, અને નદીએ રસ્તો આપી પણ દીધો, આવું કેમ શક્ય બન્યું? ત્યારે દુર્વાસા મુનિએ સમજાયું કે આપણે રાજાના આમંત્રણથી એમનું માન રાખવા માટે ગયા, મને કોઈ જીભની સ્વાદની લાલસા ન હતી. હું હંમેશા ભોજન કરું છું ત્યારે સ્વાદની લાલસા વગર કરું છું, માટે જે કાંઈ જમવું એ છતાં એ મારો ઉપવાસ જ થાય છે. એમાં આપણે જો રોજ સ્વાદની લાલસા વગર થાળીમાં જે કાંઈ પીરસાય જમી લઈએ તો એ આપણા ઉપવાસ જ છે. પણ કેટલાક થાળીનો ઘા કરતા હોય છે, આજે આ નથી રાંધ્યું, પેલું નથી રાંધ્યું, તો એ લોકો એવા લોકો છે એ બરાબર નથી કરતા. આપણે સ્વાદેન્દ્રિય ઉપર કાબુ રાખી મનમાં પણ આવી લાલસાઓ રાખ્યા વિના જો આપણે શાંતિથી થોડું ભોજન જરૂર પૂરતું કરી લઈએ તો એ આપણે માટે નવરાત્રીમાં ઉપવાસ સમાન જ થઈ જશે બેન. એમાં કોઈ ભૂલ થશે નહીં. અને આમાં આપણે શાકાહારી ભોજન જ કરવું જોઈએ. જી બેન. જી. ચૈત્રી નવરાત્રીનું જે મહત્વ છે તેની પર આપણે ચર્ચા કરી રહ્યા હતા જયપ્રકાશજી, પરંતુ સમયના અભાવના કારણે ચર્ચાને વિરામ આપી દેવું પડે તેમ છે. ખૂબ જ કિંમતી સમય સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી. તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આદ્ય શક્તિની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીનો
જે મહાપર્વ છે તેનું શું મહત્વ રહેલું છે, માતાજીની આરાધનાનું શું મહત્વ છે તેની પર આપણે ચર્ચા કરી છે. સાથે જ ગુડી પડવાનું શું મહત્વ છે તેનું પણ આપણે મહત્વ જાણ્યું છે. ખાસ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનું. નમસ્કાર.